ધોળકિયા નેપાળમાં વિનાશક પૂરે મહાવિનાશ વેર્યો છે। અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। નેપાળમાં વિનાશક પૂરે તબાહી મચાવી દીધી છે। અત્યાર સુધીમાં 538 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી છે। 178 ભારતીયોનું રેસ્ક્યુ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું હોવાની પણ જાણકારી મળી રહી છે। 32 દેશોનો અંદાજે 600 વિદેશી પર્યટકો હજી ગુમ હોવાનો આંકડો છે। 290 ભારતીયોનો સંપર્ક થઈ શક્યો નથી તેવું પણ MEA તરફથી કહેવામાં આવ્યું છે, એટલે કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સથી આ માહિતી આપવામાં આવી છે। 47.5 ટન રાહત સામગ્રી નેપાળ મોકલાઈ હોવાની પણ જાણકારી જે છે તે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તરફથી આપવામાં આવી છે। રાહત સામગ્રી સાથે ત્રીજું વિમાન નેપાળ જશે। ચીનમાં 400 ભારતીયો સંપર્કમાં, MEAના ગુજરાતના 24 લોકો સંપર્કમાં હોવાની પણ જાણકારી આપવામાં આવી છે। તો નેપાળમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ટનલમાં ફસાયેલા લોકોને બચાવાયા છે। આપત્તિને લઈને લોકોને કરાઈ રહ્યા છે એલર્ટ। હાલમાં જે રીતની પરિસ્થિતિ આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો, કેટલાક લોકો કે જેઓ ટનલની અંદર ફસાયેલા હતા, જીવિત હતા, પરંતુ એટલો કાદવ કિચડ હતો કે તેઓ ત્યાંથી નીકળી શકે એમ નહોતા, ચાલી શકે એમ નહોતા। તે તમામ લોકોને બચાવવા માટેની જે કામગીરી છે તે નેપાળ આર્મી, નેપાળની રેસ્ક્યુ ટીમ, તમામ લોકો કરી રહ્યા છે। ભારતીય આર્મીની પણ સતત મદદ મળતી રહી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। खबर पाएको हुँदा सुरक्षित स्थानतर्फ गई बसिदिनु हुन हार्दिक अनुरोध गर्दछु। सुन्नुहोस् सुन्नुहोस् सुन्नुहोस्, त्रिशुली नदीको बहाव बढ्दै आइरहेको खबर पाएको हुँदा हजुरहरू सुरक्षित स्थानमा गई बसिदिनु हुन हार्दिक अनुरोध गर्दछु। बढ्दै आइरहेको खबर पाएको हुँदा सुरक्षित स्थानतर्फ गई बसिदिनु हुन हार्दिक अनुरोध गर्दछु। सुन्नुहोस् सुन्नुहोस् सुन्नुहोस्, त्रिशुली नदीको बहाव बढ्दै आइरहेको खबर पाएको हुँदा તો ગુજરાતના 24 લોકો પણ સંપર્ક વિહોણા છે। અમદાવાદના 4 લોકો નેપાળમાં લાપતા છે। વડોદરા અને આણંદના NRI દંપતી નેપાળમાં ગુમ છે। અમરેલી, રાજકોટ, મહેસાણાના લોકો પણ ગુમ છે। સુરત, ગાંધીનગરના લોકો પણ નેપાળમાં ગુમ હોવાની જાણકારી મળી રહી છે। તો 24 જેટલા લોકોનું લિસ્ટ જે ગુજરાતમાંથી છે કે તેઓ લાપતા છે, જેઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલમાં ગુજરાતના 24 લોકો જે છે તે સંપર્ક વિહોણા હોવાની જાણકારી મળી રહી છે। મોટાભાગના જે ગુજરાતના લોકો ત્યાં ગયા હતા, તે દર્શન માટે જે ગયા હતા, તેમાંથી મોટાભાગના લોકોનો સંપર્ક થઈ ગયો છે। પરંતુ આ 24 અલગ અલગ તસવીરો પણ હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છે। નેપાળની ખીણો અને વહેતી નદીઓમાં જ્યારે અચાનક આફતનું ઘોડાપૂર ઉમટ્યું, ત્યારે ક્ષણભરમાં હસતા રમતા ઘરો સ્મશાન બની ગયા। કુદરતના વિકરાળ સ્વરૂપે પળભરમાં અસંખ્ય લોકોની આશા, અરમાનો અને સપનાઓને પાણીના વમળમાં વેરવિખેર કરી દીધા। નજર સમક્ષ સ્વજનો ગુમાવવાની પીડા અને કાળઝાળ ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બેસીને મદદની રાહ જોતા માસૂમ બાળકોના ચહેરા પર છવાયેલી લાચારી કાળઝાળ દર્દ આપી જાય છે। કોઈ પોતાના વહાલ સોયાને શોધી રહ્યું છે, તો કોઈ ઉખેડી ગયેલી જિંદગીના ભગ્નાવેશો વચ્ચે બેસીને ભીની આંખે ભૂતકાળને પણ યાદ કરી રહ્યું છે। જ્યાં કુદરતી કહેરે માનવતાને પણ મૂકબધિર કરી દીધી છે। કુદરતની આ ભયાનક રમત સમક્ષ માનવીની લાચારી જોઈને કાળજું કંપી જાય છે। જ્યાં ગુંજતી કિલકારીઓ હતી, ત્યાં હસતા રમતા પરિવારો ક્ષણભરમાં કાટમાળમાં ફેરવાઈ જાય છે, કાદવના થર નીચે દબાઈ જાય છે। પૂરના પાણી તો કદાચ ઓસરી જશે અને સમયના પ્રવાહમાં ઘરો પણ ફરી બંધાઈ જશે, પરંતુ જે અભાગ્યાઓએ પોતાના સ્વજનોને નજર સમક્ષ ગુમાવ્યા છે, તેમના હૈયાનો વેદનાભર્યો વિલાપ ક્યારેય શમશે નહીં। તો અમદાવાદના પણ કેટલાક લોકો લાપતા છે। કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા યાત્રિકો લાપતા। અમદાવાદનો પટેલ પરિવાર તેમના સંબંધીની રાહમાં છે। અમદાવાદમાં રહેતા પંકજ પટેલ અને ભારતી પટેલના ભાઈ, ભાભી અને મોટા બહેન છે લાપતા, જે જાણકારી હાલમાં મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે, જે તેમના સ્નેહીજનો સાથે। જે સંજય, શું કહેવામાં આવી રહ્યું છે સંપર્ક વિહોણા જે પરિવારજનો થયા છે તેને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, જે રીતે નેપાળમાં જે તબાહીનો મંજર જે સામે આવ્યો છે, તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા છે, અને તેને લઈને અનેક લોકો જે છે તે અત્યારે પોતાના સંબંધીઓ કે જ્યાં તેઓ ફસાયા છે કે લાપતા થયા છે અને તેની રાહમાં છે
તેમના માટે ચિંતાતુર બન્યા છે અને તેમાં જ એક છે અમદાવાદનો પટેલ પરિવાર કે જેમાં ભારતીબેન પટેલ અને પંકજભાઈ પટેલ છે, તેમના ભાઈ ભાભી અને મોટા બેન છે ભારતીબેનના, કે જેઓ કૈલાસ માનસરોવર યાત્રાએ ગત 23 ઓગસ્ટના રોજ ગયા હતા. 26 ઓગસ્ટ સુધી જ્યારે આ ઘટના બની તેની વહેલી સવારે 8 વાગ્યા સુધી, જ્યારે 8:30 પછી આ ઘટના બની છે અને 8 વાગ્યા સુધી તેઓ વોટ્સઅપમાં સંપર્કમાં હતા. તેઓને જે ફોટોગ્રાફ્સ મોકલ્યા છે, જે કોન્સ્યુલેટ છે કે જ્યાં જે પ્રોસિજર કરવાની હોય છે કૈલાસ માનસરોવર જવા માટેની, અને એ જગ્યાના ફોટોગ્રાફ જે છે તેઓએ પણ એ વોટ્સઅપમાં શેર કર્યા હતા. એ સંપર્કમાં હતા 8 વાગ્યા સુધી, 26 તારીખની વાત છે. અને ત્યારબાદ જે આ ઘટના બની, જો કે આ ઘટનાની જાણ પણ ભારતીબેન અને પંકજભાઈને બપોરના સમયે થઈ છે, 26 તારીખે બપોર પછી, કે જ્યારે આ સમાચાર વાયુ વેગે પ્રસર્યા અને નેપાળમાં આવેલી જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા, તે પછી તેમને જાણ થઈ અને ત્યારબાદ તેઓએ એમના પરિવારજનો જે છે, તેમના સંબંધીઓ છે, તેમની શોધખોળ શરૂ કરી છે. હજુ પણ એ લોકોને ભાળ મળી નથી. ભારતીબેન આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીએ, ત્યારબાદ પંકજભાઈ સાથે પણ વાત કરીશું. ભારતીબેન, શું આખી ઘટના શું બની છે? ક્યારે કૈલાસ માનસરોવર યાત્રાએ પરેશભાઈ અને જ્યોતિબેન અને તમારા મોટા બેન છે એ ગયા હતા અને શું જાણકારી મળી છે? શું છે એ લોકો 23 તારીખની ટૂર કરાવેલી હતી, એટલે 23 તારીખે નીકળાતા અને મુંબઈની એક ટ્રાવેલ એજન્સી હતી હિલ્સ એન્ડ ટ્રેલ્સ, એ લોકોના જે પાર્ટનર ખરા ત્યાં તે રિચા ટૂર્સ કરીને છે, એટલે એમની જોડે એ લોકો 26ની સવારે, વહેલી સવારે 5:30 વાગે ત્યાં જે ઇમિગ્રેશન છે નેપાલ ચાઇના બોર્ડર પર, ત્યાં પહોંચી ગયેલા હતા એ કોન્સ્યુલેટ પર. અને ત્યાંથી મારા મોટા બેને એમના હસબન્ડ જોડે 5:30 વાત કરી હતી, ફોન પર વાત કરેલી. ને ભાઈએ જે ત્યાં કોન્સ્યુલેટ પર એ લોકોએ પાડેલા ફોટા અમારું જે ફેમિલીનું વોટ્સઅપ ગ્રુપ છે એમાં એમણે શેર કરેલા હતા. હવે એમણે જે શેર કરેલો એ છેલ્લો ફોટો 8:10 હતો ને પછી જે આ ફ્લડ્સ આવ્યા છે એ 8:30 પછી આવ્યા. એટલે હવે અમને ચિંતા એ છે કે હવે એ લોકો છે ક્યાં, એ લોકોની કોઈ ખબર મળી નથી. ને અમે આપણું જે અહીંનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ સેલ છે એમાં એમની બધી વિગતો લખાવી છે. બીજું જે પેલા જે ટૂર્સવાળા છે જે હિલ્સ એન્ડ ટ્રેલ્સ, એ લોકોને બી સંપર્કમાં જ છીએ અમે, પણ એ લોકોનું એક 61 લોકોનું ગ્રુપ હતું, એ આખું ગ્રુપને હજી કોઈ ખબર મળ્યા નથી. અચ્છા, જે હેલ્પલાઇન જારી કરવામાં આવી હતી ત્યાં પણ સંપર્ક કર્યો છે તમે? કઈ રીતે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો? એ જે હેલ્પલાઇન નંબર જે ટીવીમાં આવતો હોય છે એમાં મારા માસી ખરા અમદાવાદમાં, એમણે એમાં બી નોંધાવી દીધું હતું, કારણ કે અમે ત્યારે અમને નહોતી ખબર, તો એમણે એ હેલ્પલાઇન નંબર જોઈને એમાં બી નોંધાવ્યું છે. એટલે અમે બધી કોશિશ કરી રહ્યા છે. લેટ અસ સી શું થઈ શકે. હવે શું ભગવાનને પ્રાર્થના, કારણ કે જે પ્રકારના દ્રશ્યો જે છે, ઘટના એ રીતની બની છે, સંપર્ક તમે સતત કરી રહ્યા છો, એમણે જે વહેલી સવારે ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા અને ત્યારબાદ આ ઘટના બની છે, શું ભગવાનને પ્રાર્થના, અને ખાસ કરીને કે જે રીતે આ દ્રશ્યો, તારાજીના દ્રશ્યો સામે આવ્યા, અમે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે અમારી કસોટી લઈ લો, પણ છેલ્લે એમને પાછા હેમખેમ પાછા મોકલી આપો. પંકજભાઈ, કેટલા લોકો સાથે આ સંપર્કમાં જે યાત્રાએ ગયા હતા, અને કઈ કઈ ટ્રાવેલ્સ કંપનીઓ સાથે તમે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો? બોમ્બેની હિલ્સ એન્ડ ટ્રેલ્સ ટ્રાવેલ કંપનીમાંથી એમણે રજિસ્ટ્રેશન કરાવેલું હતું કૈલાસ માનસરોવરની યાત્રા માટે. અને હિલ્સ એન્ડ ટ્રાવેલ્સ એ કાઠમંડુની રીચા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની છે, એની જોડે ટાઈઅપ કર્યું હતું. રીચા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના ટોટલ 61 લોકો તે દિવસે નીકળ્યા હતા, એટલે 26મીએ ત્યાં ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યા હતા અને એમની વિઝા માટેની ટિબેટમાં એન્ટર થવા માટેની પ્રોસેસ ચાલુ હતી. અને કદાચ પતિ પણ ગઈ હશે, કારણ કે એવું કંઈક જાણવા મળેલું હતું ટૂર્સ ટ્રાવેલ્સ કંપનીમાંથી કે છેલ્લે લોકો બસમાં બેઠેલા હતા અને એના પછી કોઈ જાતનો ટ્રાવેલ કંપનીનો સંપર્ક નથી અને અમારો પણ કોઈનો સંપર્ક નથી. 23 તારીખે લોકો અહીંયાથી કૈલાસ માનસરોવર યાત્રાએ ગયા,
ત્યાર પછી તમારે કેટલી વાર એમની સાથે સંપર્ક થયો છે, વાતચીત થઈ, અને ત્યાં તમારો સંપર્ક નહીં થઈ શકે જ્યાં કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ થશે ત્યાં, એ શું વાતચીત થઈ હતી? 23 તારીખે અહીંથી નીકળ્યા બાદ વોટ્સઅપના ફેમિલી ગ્રુપ દ્વારા સતત સંપર્કમાં જ હતા. જુદી જુદી જગ્યાના, જેમ કે કાઠમંડુમાં પણ એ લોકોએ સાઇટ સીઇંગ કર્યું હતું, એના ફોટોગ્રાફ્સ કે આજુબાજુ બીજી જગ્યાઓના ફોટોગ્રાફ્સ હતા, અને 26મીની સવારનો પણ ફોટોગ્રાફ્સ છે એ રીતના. અને એમને પોતે પણ મીનાક્ષીબેને એમના હસબન્ડ સાથે સવારે 5:30 વાગે વાત કરી હતી. એટલે આમ સતત સંપર્કમાં રહેલા જ હતા, પણ એના પછીથી કોઈ જાતનો સંપર્ક થઈ શક્યો નથી. બધી જાતના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ, પણ હજુ સુધી કોઈ એમના ખબર મળ્યા નથી. અચ્છા, જ્યાં હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે અને ડિઝાસ્ટરની ટીમ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે, શું તમને એ લોકો તરફથી પ્રતિસાદ મળ્યો છે? શું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં અમે ગઈકાલે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, અને મૂળ અમે સુરતના છે, એટલે સુરતના પણ મામલતદાર કચેરી દ્વારા એમનો પણ, એટલે એ લોકોએ પણ અમને સંપર્ક કર્યો છે. અહીં અમદાવાદ મામલતદાર કચેરીમાંથી પણ સંપર્ક કરાઈ રહેલો છે, અને એ લોકોએ ખાતરી આપી છે કે એ લોકો બધી ઇન્ફોર્મેશન હાલમાં જે રીતે સંજય વાત કરી રહ્યા છે પરિવારજનો સાથે, સંપર્ક જે છે તે નથી થઈ રહ્યો ના ટૂર્સ એન્ડ ટ્રાવેલ સાથે ના પરિવાર સાથે. સુરતની સમાચાર, ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. નેશનલ હાઈવે 48 પર બ્રિજ ઉતરતા અકસ્માત, પલટી મારી કાર દુકાનમાં ઘૂસી ગઈ. મુંબઈથી અમદાવાદ તરફ જતી ઇકો ચાલક બાઇક સવાર દંપતીને અડફેટે લીધી. બાઇક સવારને અડફેટે લીધા બાદ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી પણ કાબુ ગુમાવી લીધો. કાર 50 થી 100 મીટર દૂર પલટી મારી ઇકો કાર દુકાનમાં ઘૂસી ગઈ. ઇકો કારમાં 3 પૈકી એકનું મૃત્યુ થયું છે, બેને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની જાણકારી છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કેડિયા કોળી સમાજની વાડીમાં વહેલી સવારે 3 શખ્સોએ ઘૂસીને તોડફોડ કરી મેનેજરને ઢોરમાર માર્યો. ઇજાગ્રસ્ત મેનેજરને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના બાદ પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલ ઉભા થયા છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમર પાસેથી મેળવીશું. અમાર, જે સમગ્ર ઘટના ઘટી છે, પોલીસ તપાસ થઈ રહી છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ સિદ્ધાર્થ, આજે વહેલી સવારની આ ઘટના છે. ભવનાથ વિસ્તારમાં જે ઘેડિયા કોળી સમાજની જે વાડી આવેલી છે ને, ત્યાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ખાસ કરીને આ જે અસામાજિક તત્વો જે દેખાઈ રહ્યા છે સીસીટીવીમાં, તે ત્યાંના મેનેજર જે વૃદ્ધ છે તેના પર હુમલો કરે છે અને તેને ત્યાં માર મારે છે, અને બાદમાં ફરી તેને ત્યાંથી નીકળી જવાનું કહે છે. એટલે કે આ મેનેજર ઉપર જે હુમલો થયો છે, એટલે કે ત્યાં અંદર જે અસામાજિક તત્વો આવી જાય છે. પ્રાથમિક માહિતી એવી છે કે ત્યાં નશો કરવા આવે છે અને તેને મનાઈ ફરમાવવામાં આવે છે, જેના કારણે આ હુમલો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ સમગ્ર મામલે પોલીસ છે તે હોસ્પિટલ દોડી ગઈ છે, અને જે વૃદ્ધ ઇજાગ્રસ્ત મેનેજર છે તેના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. પરંતુ સવાલ એ છે કે જો પોલીસનો ડર જ ના હોય, તે રીતના જાણે ફિલ્મી દ્રશ્યો હોય તે રીતના માર મારવામાં આવે છે આ જે મેનેજરને, એટલે કે પોલીસની કામગીરી ઉપર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. જોવાનું રહ્યું કે પોલીસ આ અસામાજિક તત્વોને કાયદાના પાઠ ક્યારે ભણાવે છે. જી સિદ્ધાર્થ. જી આભાર અમાર સમગ્ર માહિતી બદલ. બનાસકાંઠાથી સમાચાર, ધાનેરામાંથી 38 લાખથી વધુ કિંમતના પોસ્ટ ડોડા જપ્ત. બનાસકાંઠા રેન્જ પોલીસનું મોટું નિવેદન. આજે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, તેમાં કારમાંથી 228.7 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો છે. ડીસા ધાનેરા થઈ રાજસ્થાન જતો હતો જથ્થો. ચેકિંગ જોઈ બુટલેગર કાર મૂકી ફરાર થઈ ગયા છે. કારમાંથી 6 જોડ બોગસ નંબર પ્લેટ મળી આવી છે. પોલીસે 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના પુણા ઉમરવાડામાં 4 બોગસ ડોક્ટર ઝડપાયા છે. ડિગ્રી કે માન્ય તબીબી લાયકાત વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા 4 બોગસ ડોક્ટર સામે પોલીસે કાર્યવાહી કરી. ઝોન 1 LCB અને પુણા પોલીસની સંયુક્ત ટીમે 4 સ્થળોએ દરોડા પાડી 4 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓમાંથી કેટલાક માત્ર ધોરણ 10, 11 અને 12 સુધી અભ્યાસ કરેલા હોવા છતાં વર્ષોથી ડોક્ટર તરીકે દર્દીઓની સારવાર કરતા હતા. પોલીસે 4 સ્થળેથી એલોપેથી દવાઓ અને મેડિકલ સામાન સહિત કુલ અંદાજે 4,90,000નો મુદ્દામાલ કબજે કર્યો. તપાસમાં 2 આરોપીઓ સામે અગાઉ પણ સમાન પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. હાલ 4 વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. राजीव नगर और
आशानगर झोपड़पट्टी में टोटल 4 बोगस डॉक्टर्स को पकड़ा है। ये चारों बोगस डॉक्टर्स के पास कोई भी किसी भी तरह की कोई भी मेडिकल सर्टिफिकेट या कोई डिप्लोमा MBBS तरह की कोई भी डिग्री नहीं थी। ये सारे जो डॉक्टर्स हैं ये 10, 11, 12 पास हैं मैक्सिमम, और ये पर प्रांतीय हैं, बाहर से आते हैं और यहाँ पे एक्सपीरियंस कहीं पे कंपाउंडर का नौकरी पहले करते थे, वहां से सीखा कहीं पे और यहाँ पे आके लोगों का जान को जोखिम में डाल के यहाँ पे प्रैक्टिस करते थे। અને સમાચારમાં હવે વાત સ્નેહના બંધનની। પીએમ મોદીએ બાળકો સાથે રક્ષાબંધન ઉજવી છે। પીએમના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। રક્ષાબંધન પર પીએમ મોદીએ શુભકામનાઓ આપી। તહેવાર સૌના જીવનમાં ખુશી લાવે। काम किया कौन सा करते हैं? अच्छा ये करना है, ऐसे करना है। आप सबको रक्षाबंधन के आशीर्वाद। सर आपको रक्षाबंधन के हार्दिक बहुत बहुत धन्यवाद। सौभाग्य है मेरा यह भैया, तुम्हें पाकर धन्य हूँ मैं। तू परछाई बनकर साथ रहा यह भी जानती हूँ मैं। मेरे राह के कांटों को तूने अपनी ओर मोड़ लिया। जब जब टूटकर बिखरी हूँ तूने आकर फिर जोड़ दिया। तो क्या लाई हुई है? ये लोटस वाली राखी। लोटस। ये कौन आया है? अच्छा मैं आई हूँ। हैप्पी बर्थडे। अच्छा एडवांस में तुझे मालूम है डेट? 17 सितंबर। मैंने आपके लिए ये राखी बनाई है क्योंकि हम सब जानते हैं कि आप एक नेचर लवर हैं। हमारा स्कूल एनवायरनमेंट डे पे आपके इनिशिएटिव एक पेड़ माँ के नाम पे पेड़ लगाता है। आप हमेशा कहते आए हैं AI फॉर ऑल, तो आज मैं आपको ये राखी बांधने के समय यह वादा करती हूँ कि मैं AI को जिम्मेदार જન્મભૂમિ સુધીની આગવી ઓળખ ધરાવતું પોરબંદર આજે 1037મા વર્ષમાં પ્રવેશ્યું છે। વિક્રમ સંવત 1046ની શ્રાવણ પૂનમના દિવસે પોરબંદરની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે। શ્રાવણી પૂનમ પોરબંદર માટે માત્ર સ્થાપના દિવસ જ નહીં પરંતુ પરંપરાનો પણ પર્વ છે। જેઠવા વંશજો દ્વારા સૌપ્રથમ પોરબંદર પાસે આવેલા ગુમલી ગામે પોતાની રાજધાની સ્થાપી હતી। આ અંગે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ નરોત્તમ પલાણે પોરબંદરના ઇતિહાસને લઈને રસપ્રદ જાણકારી આપી છે। પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ તમામ પોરબંદરના નાગરિકોને સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી। કે આજે આપણું પોરબંદર 1036 વર્ષ પૂરા કરે છે। એનો આ 37મો સ્થાપના દિન છે, એટલે કે જેઠવા વંશની રાજધાની આવ્યું એના કરતાં લગભગ 1000 વર્ષ જૂનું પોરબંદર છે। અને આશ્ચર્યની વાત છે કે આની સાથે સીધે સીધો જેઠવા વંશ સંકળાયેલો છે। અને જેમ પોરબંદરની સ્થાપના શ્રાવણી પૂર્ણિમાએ છે એમ પોરબંદરમાં રાજધાની પણ શ્રાવણી પૂર્ણિમાએ છે। એટલે શ્રાવણી પૂર્ણિમાનો આપણે મન ડબલ લાભ છે। એક તો સ્થાપના દિન અને પાછી શ્રાવણી પૂર્ણિમાએ જ પોરબંદર રાજધાની બન્યું। પોરબંદરના વિકાસના અનેક પ્રોજેક્ટ મંજૂર થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં આપણે નવા ભારતની સાથે આપણા નવા પોરબંદરને પણ નવી પેઢીને આપણે આપીને જવાનું છે। ત્યારે આપણે વિકસિત ભારત 2047નો જે સંકલ્પ છે એમાં વિકસિત પોરબંદરનો આપણે સૌએ સંકલ્પ લેવાનો છે। દેશભરમાં રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસ ઉજવણી થઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં જેલમાં પણ કેદી ભાઈઓ માટે વિશેષ વ્યવસ્થા સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે સવારથી જ મોટી સંખ્યામાં બહેનો જેલ પરિસરમાં પહોંચી હતી। જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેનના મિલન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। બહેનોએ કેદી ભાઈઓના કાંડે રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું। લાંબા સમય બાદ ભાઈને મળતા અનેક બહેનોની આંખોમાં ખુશી સાથે ભાવુકતાના આંસુ પણ જોવા મળ્યા। કેદી ભાઈઓએ પણ બહેનોને આશીર્વાદ આપતા તેની સુખી જીવનની કામના કરી હતી। સમાચારોમાં અત્યારે બસ એટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।